હેલો એવરીબડી. આગળના લેક્ચરોમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણના ઘટના વિશેની આપણે વિસ્તારથી ચર્ચા કરી. આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના માટે એક વાહક તારનું ગૂંચળું અને ચુંબકનું ઉદાહરણ લઈ વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના એટલે શું સમજ્યા. ત્યારબાદ આપણે લેન્સના નિયમની પણ આપણે ચર્ચા કરી. આપણે જાણીએ છીએ કે જો કોઈ ગૂંચળાની પાસે કોઈ ગજિયા ચુંબકને મૂકવામાં આવે તો ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળું હોવાથી એ ગૂંચળા સાથે એક ચુંબકીય ફ્લક્સ સંકળાય છે. પરંતુ આ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવા માટે માત્ર ચુંબકીય ફ્લક્સ અગત્યનું નથી, પરંતુ એ ફ્લક્સમાં થતો ફેરફાર અગત્યનો છે. તો તે માટે જો આપણે ચુંબકને જો ગૂંચળા તરફ એટલે કે ગૂંચળાની નજીક ગતિ કરાવીએ અથવા તો ગૂંચળાથી દૂર તરફ લઈ જઈએ તો ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને તેથી એ ગૂંચળાની અંદર એક વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય. આપણે આગળ જે ચર્ચા કરી તે મુજબ જો વિદ્યુત પ્રવાહ જો પ્રેરિત થાય તો એનો અર્થ એવો થયો કે ત્યાં એક વિદ્યુત ચાલક બળ એટલે કે ઈએમએફ પણ પ્રેરિત થયું કહેવાય, કે જે ઈએમએફ ને લીધે વીજભારો ગતિ કરે છે અને એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. અને આ જે ઘટના છે એ ઘટનાને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની ઘટના કીધી. આજે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેના ફેરેડેના જે નિયમ છે એની ચર્ચા કરીશું. લેન્સના નિયમ દ્વારા આપણે જોયું કે પ્રેરિત ઈએમએફ છે એની દિશા કેવી રીતે નક્કી કરી શકાય. આજે આપણે ફેરેડેનો નિયમનો ઉપયોગ કરી આ જે પ્રેરિત ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફનું મૂલ્ય કેટલું હોય એની આપણે ચર્ચા કરીશું. આપણે આગળ જે ચર્ચાઓ કરી એ ચર્ચાઓ મુજબ જો કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ચુંબકીય ફ્લક્સના ફેરફારનો દર એ ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન કરે છે. અને ફેરેડેએ આ પ્રાયોગિક અવલોકનોને એક નિયમ સ્વરૂપમાં રજૂ કર્યા, જેને આપણે અહીં વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરેડેનો નિયમ કહીએ છીએ. તો સૌપ્રથમ આપણે ફેરેડેના નિયમનું વિધાન જોઈએ, ત્યારબાદ સરેરાશ અને તાત્ક્ષણિક પ્રેરિત ઈએમએફ છે એના મૂલ્યની ચર્ચા કરીએ. કે જો કોઈ બંધ પરિપથમાં અથવા તો ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ફરી એકવાર, કે બંધ પરિપથમાં ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો જો આપણે
કોઈ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF શોધવું હોય, એનું મૂલ્ય જો શોધવું હોય તો એ ગૂંચળા સાથે સંકળાયેલ જે કુલ ચુંબકીય ફ્લક્સ છે એના ફેરફારનો સમય દર લેવો પડે અને અહીં ઋણ મૂલ્ય બરાબર હોય. અહીં જે ઋણ નિશાની આવે છે એ ઋણ નિશાની લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. આપણે આગળ જ્યારે મેથેમેટિકલ સ્ટેપ્સ લખીશું ત્યારે પણ આપણે સાથે ઋણ નિશાની લખીએ, પરંતુ ઋણ નિશાની અહીં એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. તો ધારી લઈએ કે ધારો કે ટી સમયે બંધ પરિપથ સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ ફાઈ છે અને આ સમય પાસેના ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં એટલે કે સૂક્ષ્મ સમયમાં ફ્લક્સમાં થતો ફેરફાર ધારો કે ડેલ્ટા ફાઈ જેટલો છે. એટલે કે ડેલ્ટા ટી જેટલા સમયમાં એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં થતો ફેરફાર જો ડેલ્ટા ફાઈ છે તો સરેરાશ પ્રેરિત EMF બરાબર આ સમયગાળામાં ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર. અહીં આપણે સરેરાશ પ્રેરિત EMF ને આ રીતે લખી શકાય. આપણે ધોરણ 11માં પણ આ રીતે સરેરાશની વાતો કરી શકાય. અહીં લેસ ધેન અને ગ્રેટર ધેનની સાઇનની વચ્ચે જો કોઈ રાશિ લખવામાં આવે તો એ સરેરાશ કહેવાય છે. માટે સરેરાશ પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. આગળ ચર્ચા કરી તે પ્રમાણે આ માઇનસ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. માટે જો ટી સમયે ગૂંચળામાં તત્કાલીન પ્રેરિત EMF, આપણે તત્કાલીન એટલે જે તે સમય માટે, એને તાત્ક્ષણિક પણ કહી શકાય, અથવા તો ટી સમયે જે ગૂંચળામાં પ્રેરિત EMF છે એ મેળવી શકાય. અને એના માટે આપણે જો ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, એનો અર્થ એમ થયો કે જો ડેલ્ટા ટી સમયમાં થતો ફેરફાર અતિ નાનો હોય તો આ જે સરેરાશ મૂલ્ય છે એને તાત્ક્ષણિક મૂલ્ય તરીકે લઈ શકાય. જો આપણે એને લક્ષમાં લઈએ તો એને આ રીતે લખી શકાય કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, જે એપ્સાઇલોન છે એ ગૂંચળામાં તાત્ક્ષણિક અથવા તત્કાલીન પ્રેરિત EMF છે, અથવા તો ટી સમયે પ્રેરિત EMF કહી શકાય, ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માઇનસ ડેલ્ટા ફાઈ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી થાય. તો આ જે આપણા પાસે તત્કાલીન પ્રેરિત EMF છે એને આપણે આ રીતે પણ લખી શકાય વિકલનની રીતે. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ d5 બાય dt થયું. તો આ જે આપણને સમીકરણ મળે છે એ સમીકરણ પરથી આપણે જે બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF નું મૂલ્ય મેળવી શકાય. તમે આ સૂત્ર પરથી પણ કહી શકો છો કે કોઈ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ તે બંધ ગૂંચળા સાથે સંકળાયેલા જે ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. તો આ જે આપણને સૂત્ર મળે છે એ સૂત્ર એ ફેરેડેના નિયમનું સૂત્ર કહી શકાય. પરંતુ અહીં જો ધારો કે આ ગૂંચળાની અંદર જો n આંટા હોય, એટલે કે ગૂંચળું n આંટાઓનું જો બનેલું હોય અને દરેક આંટા સાથે સંકળાયેલું જો ચુંબકીય ફ્લક્સ એ જો ફાઈ હોય તો ગૂંચળા સાથે સંકળાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ કેપિટલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ n ફાઈ થશે. અને આવા ગૂંચળાના દરેક આંટા સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એનો ફેરફારનો જે દર છે તે પણ જો એક સરખો હોય તો n આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલ
ચુંબકીય ફ્લક્સના ફેરફારનો જો દર લખવો હોય તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ એન ફાઈ. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી લખાશે. માટે એન આંટાવાળા ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડી ફાઈ બાય ડીટી થશે. હવે સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ માટેની આપણે ચર્ચા કરીશું. તે માટે અહીં એક ક્વેશ્ચન આ રીતે પૂછી શકાય કે ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર મેળવો. તો સૌપ્રથમ આપણે ગતિકીય ઈએમએફ એટલે શું? આપણે અત્યારે જે ફેરેડેના નિયમની ચર્ચા કરી એમાં આપણે અત્યારે એક અગત્યની જે વાત કરી કે કોઈ પણ બંધ પરિપથ કે ગૂંચળામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ એ તે ગૂંચળા સાથે કે બંધ પરિપથ સાથે સંકળાયેલા કુલ ચુંબકીય ફ્લક્સમાં થતા ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. અહીં આપણને ગતિકીય ઈએમએફ કીધું છે. એનો મતલબ એવો થયો કે અહીં ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર તો થશે અને એના લીધે એક પ્રેરિત ઈએમએફ પણ ઉદ્ભવશે, પરંતુ અહીં કોઈક રીતે કોઈકની ગતિ હોવી જોઈએ. તો સૌપ્રથમ આપણે ગતિકીય ઈએમએફની વ્યાખ્યા આપીએ કે જો કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો તેને ગતિકીય ઈએમએફ કહે છે. ફરી એકવાર કે જો કોઈ ગતિને કારણે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાથી ઈએમએફ ઉત્પન્ન થાય તો તેને ગતિકીય ઈએમએફ કહે છે. તો આ ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર મેળવવા આપણે અહીં એક આકૃતિ સમજીએ. અહીં એક વાહક તાર જે છે એ વાહક તારની યુ આકારની, આ તમે જોઈ શકો છો, આ યુ આકારની એક ફ્રેમને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં અહીં ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે. અહીં સૌપ્રથમ એક આકૃતિને સમજી લઈએ કે અહીં જો આ ચોકડી જે દર્શાવેલ છે એ ચોકડીનો અર્થ એવો થાય કે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર એ આ પુસ્તક જે છે અથવા તો આ પેજ છે એના અંદરના તરફની દિશામાં છે. અને બીજી એક વાત કે અહીં ચોકડીઓ એક સમાન અંતરે દર્શાવેલ છે. એનો અર્થ એવો થયો કે અહીં આ જે ક્ષેત્ર છે તે સમાન ચુંબકીય ક્ષેત્ર છે, માટે એની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ છે અને સમાન અંતરે અને સમાંતર છે. બીજી એક વાત કે આ જે યુ આકારની જે વાહક ફ્રેમ છે એના ઉપર એક પીક્યુ, જે આ બે ભુજાઓ છે, યુ આકારની જે વાહક ફ્રેમ છે એની ઉપર આ પીક્યુ સળિયો એ ઘર્ષણ રહિત સરકી શકે એ રીતે રાખેલ છે. અહીં આ જે પીક્યુ સળિયો જો અહીં મૂકી દઈએ તો તમે જોઈ શકો છો કે આ સળિયો એક અહીં લંબચોરસ બનાવે છે, પી ક્યુ આર અને એસ, કે જેની લંબાઈ આપણે અહીં દેખાય છે અહીં એક્સ અને પહોળાઈ એલ, એટલે કે
આ સળિયાની જે લંબાઈ છે તે L છે અને આ જે RQ અને SP બાજુ છે એની લંબાઈ એ X જેટલી છે. જો આ જે યુ આકારની ફ્રેમને જ્યારે લંબ રૂપે આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં આ રીતે મૂકીએ અને ત્યારબાદ જો આપણે આ PQ સળિયાને જો જમણી બાજુ V જેટલા વેગથી અથવા તો એમ કહી શકાય અચળ વેગથી જો ગતિ કરાવીએ તો અહીં જે લંબચોરસ મળે છે એ લંબચોરસ એટલે કે આ PQRS એના ક્ષેત્રફળમાં વધારો થતો જશે. અહીં સળિયાને ઘર્ષણ રહિત આપણે અચળ વેગથી ગતિ કરાવીએ છીએ અને તેથી અહીં ઘર્ષણને કારણે ઉર્જાનો કોઈ વ્યય થતો નથી. હવે જો ધારો કે આ એક PQRS એક બંધ પરિપથ બનશે અને એ રીતે જો આપણે આ સળિયાને જો આપણે ગતિ કરાવીએ તો આગળ ચર્ચા કરી તેમ એના ક્ષેત્રફળમાં પણ એ વધારો થશે અથવા તો બદલાતું હશે. આ સળિયાને આ રીતે જે ગોઠવણ થાય છે એ ગોઠવણમાં તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્રની દિશા, આ સળિયાની દિશા અને આ વેગ છે તેની દિશા એ પરસ્પર લંબ છે. અહીં આ જે સમતલ છે એ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તેમજ L એ V ને લંબ છે અને V એ B ને પણ લંબ છે. હવે આ જે આપણા પાસે આકૃતિ દર્શાવેલ છે એમાં આ જે બાજુ RQ અને SP બાજુ છે એના બરાબર આપણે X લીધેલ છે અને અહીં SR અને PQ જે છે એના બરાબર L લીધેલ છે. એટલે અહીંયા જો આપણે PQRS લંબચોરસનું જો ક્ષેત્રફળ ગણીએ તો એ લંબચોરસનું ક્ષેત્રફળ A ઇઝ ઇક્વલ ટુ LX જેટલું થાય છે. એટલે કે આ જે બંધગાળો મળે છે એ બંધગાળો નું ક્ષેત્રફળ આ A ઇઝ ઇક્વલ ટુ LX થયું. માટે આ જે બંધગાળો છે એ બંધગાળા PQRS સાથે સંકળાયેલ જે ચુંબકીય ફ્લક્સ છે એ ચુંબકીય ફ્લક્સ phi B ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ A થશે. આપણે આગળના લેક્ચરમાં ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા આપી હતી, એનું સૂત્રની પણ ચર્ચા કરેલી. અહીં તમે જોઈ શકો છો કે phi B ઇઝ ઇક્વલ ટુ B ડોટ A સો ઇઝ ઇક્વલ ટુ BA cos 0 માટે cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 માટે phi B ઇઝ ઇક્વલ ટુ અહીં BA જેટલું થશે. માટે phi B ઇઝ ઇક્વલ ટુ BA થયું. અહીં આ જે બંધગાળા છે એનું ક્ષેત્રફળ એ phi B ઇઝ ઇક્વલ ટુ BLX થશે. અહીં A ની કિંમત આપણે ઉમેરી દઈએ તો phi B ઇઝ ઇક્વલ ટુ BLX થશે. હવે આ જે આકૃતિ છે, આકૃતિ પરથી એક વાત નક્કી છે કે અહીં આ બંધ પરિપથ સાથે સંકળાયેલું ફ્લક્સ મળી ગયું, એના લીધે કોઈ વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે નહીં. પણ જો ધારો કે આપણે આગળ પણ ચર્ચા કરેલી છે કે જો ફ્લક્સ phi B ઇઝ ઇક્વલ ટુ જો B ડોટ A હોય તો આપણે BA cos થીટા લખીએ અને એમાં B માં જો ફેરફાર થાય અથવા તો A માં ફેરફાર થાય અથવા થીટામાં ફેરફાર થાય અથવા કોઈ બે રાશિઓમાં જો ફેરફાર થાય તો ફ્લક્સમાં ફેરફાર થાય અને સમયની સાથે જો ફેરફાર થાય તો આપણે કહી શકાય કે ત્યાં પ્રેરિત EMF મેળવી શકાય. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં આ યુ આકારની જે અહીં ફ્રેમ છે એ ફ્રેમ તો અહીં અચળ રીતે રાખેલ છે, પરંતુ અહીં PQ જે સળિયો છે તે અહીં
v જેટલા અચળ વેગથી ગતિ કરે છે. એનો અર્થ એમ થયો કે આ જે બંધ ગાળો છે એ બંધ ગાળાનું ક્ષેત્રફળ વધે છે, અથવા તો એમ કહી શકાય કે એ બદલાય છે. અને એ બદલાવા માટે માત્ર ને માત્ર ધારો કે અહીં પીક્યુ સળિયો અહીં આવી છે, તો તમે જોઈ શકો છો કે આ જો અહીંયા પીક્યુ સળિયો જો આ જગ્યા પર અહીં જો આવી જાય, પીક્યુ સળિયો જો અહીં આ રીતે જો અહીં આવી જાય એટલે, અને અહીંયા પી અને ક્યુ આ ખસીને આ જગ્યા ઉપર જો અહીંયા આવી જશે, તો એના લીધે એલમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ અહીં એક્સ એ બદલાશે, એક્સમાં આટલો ફેરફાર થઈ જશે. એનો મતલબ એમ થયો કે જો અહીં આપણે આ સળિયા પીક્યુને જો ગતિ કરાવીએ તો એના લીધે આ બંધ જે ગાળો છે એના ક્ષેત્રફળમાં ફેરફાર થશે, અને એ ક્ષેત્રફળમાં ફેરફાર થવા માટે જવાબદાર આ એક્સ બાજુ છે. એલમાં કશો ફરક પડતો નથી. અને અહીંનું જે ચુંબકીય ક્ષેત્ર છે તે પણ સમાન ચુંબકીય ક્ષેત્ર અચળ જ છે, એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. માટે બી અને એલ અહીં અચળ છે, માટે એક્સમાં જ અહીં શું થશે? ફેરફાર થશે. અને જો એક્સમાં ફેરફાર થાય, તમે અહીં જોઈ શકો છો અહીં ફાઈ બી છે, બી અને એલ જો અચળ હોય અને એક્સમાં જો ફેરફાર થાય તો એનો મતલબ કે ફાઈમાં પણ ફેરફાર થશે. અને સમયની સાપેક્ષ જો ફેરફાર થાય તો અહીં આપણે પ્રેરિત ઈએમએફ મળી શકે. તો આપણે આ ફ્લક્સમાં થતા ફેરફારની સમયની સાથેની ચર્ચા કરી. અહીં ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફની ચર્ચા કરીએ. અહીં સળિયાની ગતિ થાય છે, માટે આ રીતે ઉદ્ભવતું જે પ્રેરિત ઈએમએફ છે એને આપણે ગતિકીય ઈએમએફ કહીશું. આમ સમય સાથે એક્સ બદલાતું હોવાથી અહીં આપણે ચુંબકીય ફ્લક્સ ફાઈ બીના ફેરફારનો દર લઈએ તો તે પ્રેરિત ઈએમએફ આપશે. માટે પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બી બાય ડીટી. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ આ ફાઈ બી છે એ ફાઈ બીની કિંમત આપણે અહીં ઉમેરી દઈએ તો બી એલ એક્સ. માટે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી બાય ડીટી ઓફ બી એલ એક્સ. પરંતુ આપણે જાણીએ છીએ કે બી અને એલ એ અચળ છે, માટે એક્સનું જ અહીં વિકલન થશે. માટે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એલ અને ડીએક્સ બાય ડીટી લખાશે. પરંતુ ડીએક્સ બાય ડીટી એટલે કે વેગ, જે આપણે અચળ વેગથી સળિયાને અહીં ગતિ કરાવીએ છીએ એ વેગને આપણે ડીએક્સ બાય ડીટી લખી શકાય. માટે ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વી લખાશે. માટે પ્રેરિત ઈએમએફ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી એલ વી આમ લખી શકાય. આ પ્રેરિત ઈએમએફને આપણે અહીં ગતિકીય ઈએમએફ કહીશું. તમે જોઈ શકો છો કે આ પ્રેરિત ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ એટલા માટે કહીએ છીએ કે કોઈ ગતિને લીધે આ ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો સમય દર મળે છે, અને એના લીધે પ્રેરિત ઈએમએફ મળે છે. માટે એમ કહી શકાય કે ચુંબકીય ક્ષેત્રમાં વાહક સળિયાને યોગ્ય રીતે ગતિ કરાવીને ઉદ્ભવતા પ્રેરિત ઈએમએફને આપણે ગતિકીય ઈએમએફ કહી શકાય. તો આ જે સૂત્ર છે એ ગતિકીય ઈએમએફ માટેનું સૂત્ર છે કે જ્યાં બી એક સમાન ચુંબકીય ક્ષેત્ર છે, એલ સળિયાની લંબાઈ છે, અને વી એ અચળ વેગથી જે સળિયો ગતિ કરે છે તેનો વેગ, સળિયાનો વેગ છે. અને આ ત્રણે ત્રણ રાશિ આપણે જે લીધેલ ઉદાહરણ છે એમાં એકબીજાને અથવા તો પરસ્પર લંબ છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જો મુક્ત વીજભાર પર લાગતા ચુંબકીય બળ પરથી ગતિકીય ઈએમએફ સમજાવો.
આપણે અહીં આગળની થિયરીમાં જે સળિયાની ગતિ હતી એ સળિયાની ગતિને આધારે ફ્લક્સમાં થતો જે ફેરફાર છે એના પરથી આપણે પ્રેરિત EMFની વાતો કરી. હવે આપણે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે જે મુક્ત વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન પર લાગતા જે ચુંબકીય બળ પરથી ગતિકીય EMFની સમજૂતી લઈએ. આ ગતિકીય EMFની સમજૂતી માટે પણ આપણે જે આકૃતિ આગળ દોરેલ હતી તે જ આકૃતિનો ઉપયોગ કરીશું. તમે જોઈ શકો છો કે અહીં યુ આકારની જે ફ્રેમ છે વાહક તારની, અને એની જે આ બે ખુલ્લી જે બાજુ છે એના ઉપર આ PQ સળિયો અહીં સરકી શકે છે ઘર્ષણ રહિત, અને આ સળિયાની જે લંબાઈ છે તે L જેટલી છે. આ જે બાજુ છે એ બાજુ R, Q અને SP એ X જેટલી છે, અને અહીં S, R અને PQ એ L જેટલું છે. હવે એક વાત આપણે અહીં નોંધી લઈએ કે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળ પરથી આપણે ગતિકીય EMF મેળવવાનું છે. એટલે જ્યારે આપણે આ સળિયાને V જેટલા અચળ વેગથી આ સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે ગતિ કરાવીશું, ત્યારે આ સળિયાની અંદર રહેલા જે ઇલેક્ટ્રોન છે અથવા તો વીજભારો છે, ધન વીજભાર અને ઋણ વીજભાર, ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન અને આયન, આપણે જો ધન આયન જો કહીએ તો એ પણ V જેટલા વેગથી જ ગતિ કરશે. હવે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો V વેગથી ગતિ કરતા જો વીજભાર હોય તો તેના પર લાગતું જે ચુંબકીય બળનું સૂત્ર આપણે જાણીએ છીએ, અહીં F ઇઝ ઇક્વલ ટુ Q કાઉન્સમાં V ક્રોસ B જેટલું થશે. એટલે કે આટલું હોય છે, જ્યાં V અને B વચ્ચેનો જે ખૂણો છે એને આપણે થીટા કહીશું. અહીં ક્રોસ પ્રોડક્ટ આપેલ છે માટે બળની દિશા પણ આપણને મળી શકે કે જે દિશા V અને B થી બનતા સમતલને લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે મેળવી શકાય. તમે અહીં જોઈ શકો છો કે સમાન જ્યારે કોઈ પણ વીજભારને સમાન ચુંબકીય ક્ષેત્ર Bમાં V વેગથી ગતિ કરાવીએ તો તેના ઉપર આટલું બળ લાગે છે, અને એનું સૂત્ર અહીં QF ઇઝ ઇક્વલ ટુ Q કાઉન્સમાં V ક્રોસ B થાય. અહીં ધન વીજભાર હોય તો Q અને ઋણ વીજભાર હોય તો -Q આપણે લખી શકીએ છીએ. અહીં આપણે આગળ જે ચર્ચા કરી તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર B, અહીં PQ જે આપણા પાસે સળિયાની લંબાઈ છે, અને વેગ એ ત્રણે ત્રણ રાશિ એકબીજાને લંબ છે. માટે અહીં V અને અંદરના ભાગમાં જે આ ચુંબકીય ક્ષેત્ર છે તે એ બંને પણ પરસ્પર લંબ છે, અને જો બંને પરસ્પર લંબ હોય તો થીટા બરાબર આપણે 90 લઈ શકાય. બીજી એક વાત, એની દિશાની જો વાતો કરવી હોય તો અહીં દિશા એ V ક્રોસ B ની દિશા થશે. એટલે કે V અને B થી બનતા, એટલે કે અહીં આ V અને અંદરના તરફ જો આપણે વિચાર કરીએ તો અંદરના તરફની દિશાને જો B કહીએ અને જમણા હાથના સ્ક્રૂના નિયમનો જો ઉપયોગ કરીએ તો અહીં જે V ક્રોસ B છે એની દિશા આપણને મળશે. તો અહીં V અને B 90 ડિગ્રી ઉપર હોવાથી અહીં આ રીતે આપણે એનું મૂલ્ય F ઇઝ ઇક્વલ ટુ QVB sin 90 લખી શકાય, પરંતુ sin 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. માટે F ઇઝ ઇક્વલ ટુ QVB જેટલું થશે. તો આ થયું અહીં આપણે જે ચુંબકીય ક્ષેત્ર બીમાં રહેલા જે સળિયા છે એ સળિયાને જ્યારે V વેગથી આપણે ગતિ કરાવીએ અને એની સાથે એમાં રહેલા જે વીજભારો છે એ પણ એટલા વેગથી ગતિ કરતા હોય, એટલે કે V વેગથી ગતિ કરતા જે વીજભારો છે એના પર લાગતું બળ આપણે અહીં
F ઇઝ ઇક્વલ ટુ QVB મળે છે. હવે આ સળિયાની અંદર રહેલા જે વીજભારો છે એ વીજભારોના ઉપર કેટલું બળ કઈ દિશામાં લાગે છે તેના વિશે સમજીએ. અહીં તમે જોઈ શકો છો કે આ એક સળિયો આપેલ છે. એ સળિયાને જો V જેટલા વેગથી આપણે કીધું તે પ્રમાણે આ રીતે જો અહીં આ તરફ જો આપણે V જેટલા અચળ વેગથી જો અહીં ગતિ કરાવીએ તો આ સળિયાની સાથે જે ધન વીજભાર અને ઋણ વીજભાર એટલે કે ઇલેક્ટ્રોન પણ આ રીતે ગતિ કરશે. પરંતુ આપણે જાણીએ છીએ કે સળિયામાં જે ધન વિદ્યુત ભારો છે એ પોતાના લેટીસ બિંદુ ઉપર સ્થિર હોય છે, એટલે એના ઉપર બળ લાગશે પરંતુ એની ગતિ થશે નહીં. પરંતુ સળિયાના જે વીજભારો પૈકી જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન છે અને એ મુક્ત ઇલેક્ટ્રોન પર પણ એ ચુંબકીય બળ લાગશે. ધારો કે અહીં આપણે એવું વિચારીએ કે ધન વીજભાર છે તો Vની દિશા આપણે અહીં જે વાત કરી તે પ્રમાણે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની તરફ અને Vની દિશા આ તરફની છે. એનો મતલબ એમ થયો કે અહીંથી આ તરફની જે આપણે જો કેવું હોય તો અહીં V ક્રોસ જો B કહીએ તો V ક્રોસ B જો લઈએ તો V ક્રોસ B ની દિશા એટલે ઉપરની દિશા આવશે અને જો ઉપરની દિશા આવશે તો એ દિશા Q થી P તરફની દિશા એટલે કે જો ધન વીજભાર હશે તો ધન વીજભાર પર અહીં ઉપરની તરફ બળ લાગે છે. આ રીતે જે બળ લાગે છે અને એ બળ કેટલું તો F ઇઝ ઇક્વલ ટુ BQV જેટલું જ હશે. પરંતુ આ ધન વીજભાર ઉપર એ બળ તો લાગે છે પણ એ બળ લાગવા છતાં પણ આ ધન વીજભારો ઉપર ગતિ કરતા નથી. પરંતુ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન મુક્ત છે અને એટલા માટે જે ઇલેક્ટ્રોન છે એટલે કે ઋણ વીજભાર છે, ધારો કે આ ઋણ વીજભાર છે તો ઋણ વીજભાર પર એ નીચેની તરફ બળ લાગશે. કારણ કે અહીં જે બળ તો F B અહીંયા QV જેટલું જ લાગશે પરંતુ અહીં Q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -E છે, અહીં મૂલ્ય દર્શાવેલ છે. તો એ જે બળ છે એટલે કે V ક્રોસ જે B છે એની વિરુદ્ધ દિશા, જો V ક્રોસ B ની દિશા જો ઉપરની તરફ હોય તો -V ક્રોસ B ની દિશા નીચેની તરફ હશે અને એટલા માટે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન નીચેની તરફ આ રીતે ગતિ કરશે. એટલે એનો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ F ઇઝ ઇક્વલ ટુ અહીં BeV જેટલું બળ લાગવાથી એ નીચેની તરફ એટલે કે P થી Q તરફ ઇલેક્ટ્રોનની ગતિ થશે અને Q છેડા ઉપર આ બધા ઇલેક્ટ્રોનો અહીં ભેગા થશે. પરંતુ ઋણ વીજભાર અહીં એટલે કે ઇલેક્ટ્રોન નીચે તરફ અહીં Q તરફ આવે છે માટે ઉપરની તરફ ધન વીજભાર ખુલ્લો થશે. એનો મતલબ એમ થયો કે અહીં આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ બધા Q પાસે ભેગા થયા માટે આ જે છેડો છે, આ જે Q છેડો છે એ છેડો એક ઋણ ધ્રુવ તરીકે વર્તે છે અને આ ઉપરનો જે છેડો P છે એ અહીંયા ધન ધ્રુવ તરીકે વર્તે છે. એનો મતલબ કે આ જે સળિયો છે એ સળિયો પોતે એક બેટરીની જેમ વર્તશે. માટે અહીં આપણે જો ગતિકીય EMF જો મેળવવું હોય તો વિદ્યુત ચાલક બળ EMF ની વ્યાખ્યા મુજબ આપણે મેળવી શકાય. અહીં ઇલેક્ટ્રોનની ગતિ અહીં P થી Q સુધી થાય છે. એનો મતલબ કે એણે કરેલું જે સ્થાનાંતર છે તે L જેટલું છે. માટે ઇલેક્ટ્રોનને P થી Q સુધી સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું જે કાર્ય એ W ઇઝ ઇક્વલ ટુ FL જેટલું થશે. માટે W ઇઝ ઇક્વલ ટુ F ની કિંમત મૂકી દઈએ તો B ઇન્ટુ E ઇન્ટુ V ઇન્ટુ L જેટલું થશે. પણ આપણે જાણીએ છીએ કે એકમ વીજભાર દીઠ થતું જે કાર્ય એને આપણે EMF કહીએ. માટે એકમ વિદ્યુતભાર દીઠ થતું જે કાર્ય એટલે કે પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ
અહીં W ડિવાઇડેડ બાય Q. સો ઇઝ ઇક્વલ ટુ W ડિવાઇડેડ બાય E માટે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આ W ની કિંમત મૂકી દઈએ તો BeVL કિંમત મૂકી અહીં ઇલેક્ટ્રોનનો વીજભાર E છે તે મૂકી દઈએ તો અહીંયા E અને E કેન્સલ આઉટ થશે માટે અહીં એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ BeVL મળે કે જે ગતિકીય EMF નું સમીકરણ છે. હવે જે આપણે ચુંબકીય ક્ષેત્રમાં વાહકને ગતિ કરાવીએ છીએ એ ગતિ કરાવતો જે સળિયો છે એ સળિયામાં બાહ્ય બળ વડે અપાતો જે પાવર છે તે અને જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો જે પાવર છે તે એક સમાન છે એમ સાબિત કરીએ તો અહીં સવાલ આ રીતે હોઈ શકે કે ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર સમાન છે એમ સાબિત કરો. આપણે જે આગળની ચર્ચાઓ કરી છે એ ચર્ચાઓ મુજબ જ આપણે અહીં પણ ચર્ચા કરીશું. પરંતુ આગળની ચર્ચામાં આપણે એમ કીધું કે આ જે સળિયો છે એ સળિયાનો આ જે છેડો એટલે કે આ પી છેડો એ ધન ધ્રુવ તરીકે વર્તે છે અને અહીં આ જે ક્યુ છેડો છે તે ઋણ ધ્રુવ તરીકે વર્તે છે. એનો મતલબ એમ થયો કે આ સળિયો એક પ્રેરિત EMF ધરાવતી એક બેટરીની જેમ વર્તે છે અને તેથી અહીં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરશે. તમે જોઈ શકો છો કે અહીં રેવાજીક પ્રવાહ અહીં P તરફથી આ રીતે આ જે બંધ ગાળો છે એમાં દર્શાવેલ છે એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ દર્શાવેલ છે. અહીં પણ આપણે એક વાત નોંધી લઈએ કે આ જે PQRS છે એક બંધ લૂપ છે, વાહક લૂપ છે જેમાં આ PQ સળિયો પણ અહીં સરકે છે અને એની જે ઝડપ છે તે અચળ ઝડપ V છે. અહીં જે ધારો કે PQ સળિયો છે એ PQ સળિયાનો જે અવરોધ છે તે R છે. જો આ પરિપથ એક બંધ પરિપથ છે તો અહીં જો આપણે એવું ધારી લઈએ અથવા તો આપણે એમ કહી શકાય કે આ U આકારની જે ફ્રેમ છે, જે વાહક ફ્રેમ લીધેલ છે એ વાહક ફ્રેમનો અવરોધ અવગણ્ય છે એટલે કે બહુ નાનો છે અને તેથી આપણે એમ કહી શકાય કે જો PQ નો અવરોધ જો R જેટલો હોય, સ્મોલ r જેટલો હોય તો એનો મતલબ કે આ બંધ ગાળાનો અથવા તો આ બંધ પરિપથનો અથવા તો એમ કહી શકાય લંબચોરસ ગૂંચળાનો અવરોધ પણ કેટલો થશે? R જેટલો થશે. માટે ઓહમના નિયમ મુજબ પરિપથમાં જે વહેતો વિદ્યુત પ્રવાહ આપણે જે ચર્ચા કરી તે મુજબ અહીં વહેતો જે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન બાય R થશે, જ્યાં એપ્સાઇલોનની કિંમત આપણે BVL લીધેલ છે. માટે I ઇઝ ઇક્વલ ટુ BVL અને ડિવાઇડેડ બાય R થશે. તો આ પરિપથમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ છે એનું સૂત્ર થયું. હવે આપણે જાણીએ છીએ કે જો કોઈ L લંબાઈનો સળિયો હોય અને એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ જો I જેટલો હોય અને એને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં જો મૂકેલ હોય તો એના પર લાગતું જે ચુંબકીય બળ એ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B પ્રમાણે મેળવી શકાય. અને આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બળની દિશા પણ મેળવી શકાય કે જે આ IL ક્રોસ B ની દિશા થાય. અને આપણે જાણીએ છીએ કે જ્યારે બી ક્રોસ પ્રોડક્ટ હોય ત્યારે આ L અને B થી બનતા સમતલને લંબ અને જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવો પડે. બીજી એક વાત
કે અહીં આપણે જે આ કિસ્સો છે એ કિસ્સામાં તમે જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, એના લંબ રૂપે આ સળિયો એલ લંબાઈનો સળિયો પીક્યુ છે, અને તેમાંથી હવે આઈ જેટલો વિદ્યુત પ્રવાહ અહીં પસાર થાય છે. આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહ ધારિત અહીં સળિયો છે, અને એટલા માટે એના પર એક ચુંબકીય બળ લાગશે, જે આ સૂત્ર મુજબ મેળવી શકાય, F = IL × B. પરંતુ અહીં L અને B પરસ્પર લંબ છે, અને તેથી બેની વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. અને એટલા માટે અહીં તમે જોઈ શકો છો કે આ સૂત્રને મૂલ્ય સ્વરૂપે લખીએ તો F = BIL × sin 90 ડિગ્રી થશે, પરંતુ sin 90 = 1 થાય, માટે F = BIL થશે. હવે આગળ આપણે જે વાત કરી તે પ્રમાણે આઈની જે કિંમત, સળિયામાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ છે, અથવા તો આ લંબચોરસ જે બંધગાળો છે એ બંધગાળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I = BVL / R છે. જે કિંમત અહીં ઉમેરી દઈએ તો F = આ B, અહીંયા I ની કિંમત BVL / R, અને અહીં L ની કિંમત મૂકી દઈએ, માટે F = B² × L² × V, આ B² L² V / R થશે. હવે લેન્ઝના નિયમ મુજબ આપણે જાણીએ છીએ કે જો PQ જે સળિયો છે એ PQ સળિયાને આપણે અચળ વેગથી અહીં આ રીતે આપણે અહીં ચુંબકીય ક્ષેત્રમાં V જેટલા અચળ વેગથી ગતિ કરાવીએ છીએ, અને એના લીધે આપણી પાસે જે ક્ષેત્રફળ છે એમાં ફેરફાર થાય, બંધગાળાના જે ક્ષેત્રફળ છે એમાં ફેરફાર થાય, અને એના લીધે એના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, અને આપણને પ્રેરિત EMF મળે છે, જે આપણે આગળ ચર્ચાઓ કરી છે. પરંતુ અહીં જ્યારે આપણે આટલું બળ જ્યારે આ સળિયા ઉપર લાગશે, ત્યારે આ સળિયા ઉપર એ બળની દિશા એટલે કઈ હશે, તો આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે IL × B ની દિશા હશે. એટલે અહીંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, માટે I ની દિશા આમ થાય, અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા છે, તો IL × જો B કહીશું તો અહીં આપણા પાસે I અને જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે કહીએ તો IL × B પ્રમાણે વિચારીએ તો અહીં જે બળ લાગે છે એ બળની દિશા અહીં આપણે આ રીતે અહીં દોરી શકાય, આ રીતે અહીં હોઈ શકે, આ તરફની દિશામાં આવશે. એનો મતલબ કે IL × F ની દિશા જો આ તરફની હોય, કે જે આ બળ બતાવે છે, આટલું બળ લાગે છે એના ઉપર અત્યારે, પણ આ જો બળ લાગે તો આ જે સળિયાને અચળ વેગથી જે આપણે ગતિ કરાવવાની જે વાત કરીએ છીએ તે અચળ ગતિ કરશે નહીં. કારણ કે અહીં આ બળ અંદરની તરફ લાગે છે અને સળિયો V જેટલા વેગથી બહાર તરફ ગતિ કરે. જો બળ આ તરફ જો લાગે તો સળિયા અચળ વેગથી ગતિ કરી શકે નહીં, અને તેથી જો આ સળિયાને અચળ વેગથી જો આ દિશામાં, જમણી તરફની દિશામાં જો ગતિ કરાવવી હોય, તો આ જે બળ ઉત્પન્ન થાય છે, જે આ બળ લાગે છે, એટલું જ બળ આપણે આ દિશા પર લગાડવું પડે. અને આ દિશામાં જો લગાડીએ તો અહીં આ જે સળિયો PQ છે એ PQ સળિયો અહીં અત્યારે આપણે એમ કહી શકાય કે V જેટલા અચળ વેગથી ગતિ કરે. એટલે કે આ સળિયાની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે સળિયાને આટલા બળથી આ તરફ ખેંચવું પડે, અને આ બાહ્ય બળ વડે જે થતો અપાતો જે પાવર છે
એ આપણે 11 સાયન્સમાં પાવરની વ્યાખ્યામાં જોયેલું F × V જેટલું હોય છે. માટે P ઇઝ ઇક્વલ ટુ એટલે કે બાહ્ય બળ વડે અપાતો પાવર P ઇઝ ઇક્વલ ટુ F × V થશે. અહીં F ની કિંમત અહીંથી મૂકી દઈએ, B² VL² ડિવાઇડેડ બાય R અને V. માટે V × V ઇઝ ઇક્વલ ટુ V². માટે P ઇઝ ઇક્વલ ટુ B² V² L² ડિવાઇડેડ બાય R. આ સમીકરણ નંબર અહીં 1 કહીએ છીએ. આ જે છે એ બાહ્ય બળ વડે અપાતો જે પાવર છે તે, અને આ જે બળ છે એ બળને આપણે લેન્સ બળ કહીએ છીએ. બીજી એક વાત આપણે કહીએ કે જૂલ ઉષ્મા રૂપે જો વ્યય થતો પાવર, તો P' ઇઝ ઇક્વલ ટુ I² × R લખીએ તો I ની કિંમત આપણે જાણીએ છીએ BVL ડિવાઇડેડ બાય R હોલ સ્ક્વેર ઇન્ટુ આ R લખી દઈએ. માટે P' ઇઝ ઇક્વલ ટુ BVL R હોલ સ્ક્વેર ઇન્ટુ R થાય. માટે P' ઇઝ ઇક્વલ ટુ અહીં B² V² L² ડિવાઇડેડ બાય R² થશે ઇન્ટુ આ R અહીં લખી દઈએ. તમે જોઈ શકો છો અહીં આ ઉપર અંશમાં R અને છેદનો એક R કેન્સલ આઉટ થશે. માટે જે સૂત્ર મળશે એ P' ઇઝ ઇક્વલ ટુ અહીં B² V² અને L² ડિવાઇડેડ બાય R. આ સમીકરણ નંબર આપણે 2 કહીશું. તમે જોઈ શકો છો અહીં કે બાહ્ય બળ વડે અપાતો જે પાવર છે તે પાવર P અને જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો જે પાવર છે એ P' અહીં એક સમાન છે. આમ આપણે એમ કહી શકીએ કે ગતિ કરતી બાજુ પહેલા યાંત્રિક ઉર્જાનું અહીંયા વિદ્યુત ઉર્જા એટલે કે પ્રેરિત EMF એટલે વિદ્યુત ઉર્જામાં અને ત્યારબાદ ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. અને અહીં આપણે એમ કહી શકાય કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે. હવે પરિપથમાં વહન પામતા વિદ્યુતભાર અને ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર વચ્ચેનો સંબંધ મેળવીએ. આપણે ફેરેડેનો નિયમ જાણીએ છીએ. ફેરેડેના નિયમ મુજબ પ્રેરિત EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ અહીં -ΔΦB/ΔT હોય છે, પરંતુ અહીં પ્રેરિત EMFનું મૂલ્ય લીધેલ છે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ ΔΦB/ΔT. એને સમીકરણ નંબર ધારો કે 1 આપી દઈએ, પરંતુ એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ IR છે ઓહમના નિયમ મુજબ. એને સમીકરણ નંબર 2 આપીએ તો અહીં તમે જોઈ શકો છો કે આ સમીકરણ 1 અને 2 ને સરખાવી શકાય, જ્યાં R એ લૂપનો કુલ અવરોધ છે. માટે સમીકરણ 1 અને 2 પરથી આપણે આ રીતે લખી શકાય, IR ઇઝ ઇક્વલ ટુ ΔΦB ડિવાઇડેડ બાય ΔT. પરંતુ I ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ ΔQ ડિવાઇડેડ બાય ΔT. એટલે કે dQ/dt બી આપણે તાત્ક્ષણિક હોય તો લખીએ છીએ, તો અહીં ΔQ/ΔT લખેલ છે. તો અહીં I ની કિંમત જો ઉમેરી દઈએ તો ΔQ ડિવાઇડેડ બાય ΔT ઇઝ ઇક્વલ ટુ ΔΦB ડિવાઇડેડ બાય આ R જે છે તેને આ તરફ લઈ આવીએ અહીં અને ΔT લખીએ તો ΔQ/ΔT ઇઝ ઇક્વલ ટુ ΔΦB ડિવાઇડેડ બાય R ઇન્ટુ ΔT થશે. ΔT અને ΔT કેન્સલ આઉટ થાય. માટે ΔQ ઇઝ ઇક્વલ ટુ ΔΦB ડિવાઇડેડ બાય R. તો આ જે સમીકરણ જે છે એ સમીકરણ એ પરિપથમાંથી વહન પામતા વિદ્યુતભાર અને
અહીંયા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર વચ્ચેનો સંબંધ માટેનું સમીકરણ છે. તમે જોઈ શકો છો કે ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોઝનલ ટુ ડેલ્ટા ફાઈ અને ડેલ્ટા ક્યુ ઇઝ પ્રપોઝનલ ટુ 1/r, એટલે કે ડેલ્ટા ક્યુ એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. આમ આપણે કહી શકાય કે જે પ્રેરિત વિદ્યુત ભાર છે એ ચુંબકીય ફ્લક્સના કુલ ફેરફાર અને પરિપથના કુલ અવરોધ ઉપર આધાર રાખે છે.